કેમ છો તમે બધા? ઈવા કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે પનીરની સબ્જી બનાવશું. હવે આપણે આ પનીરને ફ્રાય કરી લઈશું અને પછી આગળ કોશિશ કરશું કે સરસ રીતે આમ લાલ બદામી કલર જેવું થઈ જાય ને પછી આપણે આને કાઢી લઈશું. જો હવે આપણું પનીર છે ને સરસ રીતે શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. આવું લાલ બદામી કલરનું થઈ જાય એટલે આપણે આને કાઢી લઈશું. હવે આપણે આ ડુંગળી કાતરી લઈશું. આમાં સરસ રીતે બદામી કલરની કાઢી જાય ને એ રીતે ડુંગળી, ટમેટા, મરચાં, આદુ બધું કાતરીને પછી આપણે પીસશું એને. પછી આ કરે તો ચાલો હવે આપણે આ ગ્રેવી સરસ બનાવી લીધી છે. હવે આપણે વઘાર કરશું એના માટે. તો એમાં મેં તજ ને તમાલપત્ર આ બધું નાખ્યું છે. ચાલો હવે આપણે આમાં મસાલા કરશું. તમે જોઈ શકો છો ગરમ મસાલો નાખ્યો છે, ઉમેરો એમાં ધાણા જીરું ઉમેર્યું છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. તમે જોઈ શકો છો બાકી છે. હવે આને સરસ રીતે આપણે પકાવશું. તેલ છૂટું પડે ને ગ્રેવીમાં ત્યાં સુધી પકાવશું. મિત્રો તમે જોઈ શકો છો અને તમે કેવી રીતે ગ્રેવી બનાવો ને એ કમેન્ટમાં અમને કહેજો. જો તો આપણે ગ્રેવી તૈયાર છે. આમાં તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે આમાં પનીર ઉમેરશું. આ રીતે પનીર ઉમેરી અને આપણે થોડીક વાર ધીમે ગેસે આને આપણે પકાવશું. હવે આપણે આમાં ક્રીમ નાખશું. ક્રીમમાં થોડું હવે આપણું પનીર તૈયાર છે ખાવા માટે. તો મિત્રો જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને આ વિડીયો શેર કરજો. રાધે રાધે.